અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 54 ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરણની હાજરી. પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે કરેલા જે કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિ શિક્ષાને પાત્ર થાય એવું કૃત્ય પોતાની હાજરીમાં થાય તો તેણે પોતે તે કૃત્ય અથવા ગુનો કર્યો છે એમ ગણાશે. કલમ 55 મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ. મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનું જે કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ કરે તેને જો દુષ્પ્રેરણના પરિણામે તે ગુનો કરવામાં આવ્યો ન હોય એવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે. અને તેના માટે દુષ્પ્રેરક દુષ્પ્રેરણના પરિણામે જવાબદાર હોય એવું જેનાથી કોઈ વ્યક્તિને વ્યથા થાય એવું કૃત્ય કરવામાં આવે તો દરેક દુષ્પ્રેરકને 14 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે. તે દંડને પણ પાત્ર થશે. ઉદાહરણ: જનું ખૂન કરવા માટે ક ખને ઉશ્કેરે છે. તે ગુનો કરવામાં આવ્યો નથી. ખ એ જનું ખૂન કર્યું હોય તો તે મોતની સજા અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થતો હોય. માટે ક 7 વર્ષ સુધીની કેદની શિક્ષાને અને દંડને પણ પાત્ર છે અને દુષ્પ્રેરણના પરિણામે જને કંઈ વ્યથા કરવામાં આવે તો તે 14 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે.